રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે બનાસકાંઠાની મુલાકાતે છે અને બનાસકાંઠામાં 27.56 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે. લોકાર્પણ અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડગામ ખાતે તાલુકા કક્ષાની આધુનિક લાઇબ્રેરી, પાલનપુર જિલ્લા રમત સંકુલ ખાતે નિર્માણ પામેલ મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ અને ડીસા ખાતે તાલુકા કક્ષાના રમત સંકુલને ખુલ્લો મૂકશે. ઓનલાઈન પર સંવાદદાતા વિક્રમ ઠાકોર જોડાઈ ગયા છે. વિક્રમ, શું વિગત? જે સંજયની ચોક્કસથી વાત કરવામાં આવે તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે બપોર બાદ બનાસકાંઠાના પ્રવાસે. જો કે એમના પ્રવાસની વાત કરવામાં આવે તો પાલનપુર તાલુકાના વડગામમાં 4 કરોડના ખર્ચે બનેલા સરકારી તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ કરશે. ત્યારબાદ પાલનપુર જિલ્લા રમતગમત સંકુલ ખાતે 9 કરોડના ખર્ચે બનેલ મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું લોકાર્પણ કરશે અને તે બાદ ડીસા ખાતે પહોંચી 14 કરોડના ખર્ચે બનેલા તાલુકા રમતગમત સંકુલનું લોકાર્પણ કરશે. તેમજ ડીસા ખાતે સભા પણ યોજાય તેવી શક્યતા હાલ તો દેખાઈ રહી છે. જી સંજીવની, ધન્યવાદ જાણકારી બદલ વિક્રમ.